ઓકે ફ્રેન્ડ્સ, તો આઈડિયલ સોલ્યુશનમાં એની આવી પ્રોપર્ટી છે કે ઇન આઈડિયલ સોલ્યુશન ધ intermolecular attractive forces between the AA and BB are nearly equal to those of AB. ઇટ મીન્સ મેં તમને કહ્યું કે જો તમે બાઇનરી સોલ્યુશન બનાવો એનું બે કમ્પોનન્ટ્સ A and B કમ્પોનન્ટ્સને જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે શું થશે? તો જ્યારે એ કમ્પોનન્ટ એના પ્યોર ફોર્મમાં હોય એ વખતે એ કમ્પોનન્ટની અંદર જેટલા પણ એ મોલિક્યુલ્સ હોય એ મોલિક્યુલ્સ વચ્ચે જે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ લાગુ પડે, સેમ એ પ્રકારે બી કમ્પોનન્ટની અંદર બી મોલિક્યુલ્સ વચ્ચે જે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ લાગુ પડે, સેમ એટલું જ એટ્રેક્શન ફોર્સિસ એ અને બી જ્યારે મિક્સ કરો તમે ત્યારે એ બંને વચ્ચે લાગુ પડે. ધેન ધેટ ઇઝ અ આઈડિયલ સોલ્યુશન. બરાબર સમજી લો. જ્યારે એ કમ્પોનન્ટ્સ એના પ્યોર ફોર્મમાં હોય ત્યારે એ વચ્ચે જે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સ લાગુ પડે, બી કમ્પોનન્ટ જ્યારે એના પ્યોર ફોર્મમાં હોય ત્યારે બી વચ્ચે જે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સ લાગુ પડે, સેમ એટલું જ ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ એ એન્ડ બી નું જો આપણે બાઇનરી સોલ્યુશન બનાવીએ ત્યારે એ અને બી નું બાઇનરી સોલ્યુશન બનાવો એ વખતે એ અને બી બંનેની વચ્ચે લાગુ પડે તો જ એ આઈડિયલ સોલ્યુશન બની શકે. સો here in ideal solution the intermolecular attraction forces between AA and BB are nearly equal to those of between A and okay, then it is a ideal solution. Okay friends, એના એક્ઝામ્પલ જોઈ લો તો નોર્મલ હેક્સેન પ્લસ નોર્મલ હેપ્ટેન, bromomethane plus chloroethane, benzene plus toluene. These all are the examples of the ideal solution. Okay, ચલો નોન આઈડિયલ સોલ્યુશન કોને કહેવાય? તો તમારા આનો ડિફરન્શિયલ બનાવી દેવાનો. જે આ મેટર્સ તમને આપી છે એના કરતો ઉલટી મેટર્સ, રિવર્સ મેટર્સ છે એ તમારે નોન આઈડિયલ સોલ્યુશન. ઓકે, સો સૌથી પહેલી તો એની તમે ડેફિનેશન બનાવો. તો ડેફિનેશન શું થશે? when solution does not obey Raoult's law over the entire range of the concentration are known as a non ideal solution. Okay, જો Raoult's law ને obey ના થાય that is called as a non ideal solution. Second છે, in non ideal solution the enthalpy of mixing of the pure components to form the solution does not zero and the volume of mixing is also not a zero. It means delta H mixing does not zero, delta V mixing does not zero. Okay, બે કમ્પોનન્ટ ને જ્યારે તમે મિક્સ કરો ત્યારે મિક્સ કરીએ એ વખતે એ મિક્સરની delta H and delta V it does not zero. It means it is either more or less. એ ઝીરો નથી, એનો મતલબ કે ઝીરો કરતા વધુ છે અથવા તો ઝીરો કરતા ઓછી છે, બટ ઇટ ઇઝ નોટ આ ઝીરો. ઓકે, ધેન થર્ડ પોઈન્ટ છે, in a non ideal solution the intermolecular attractive forces between the AA and BB are not equal to those of AB. મેં તમને પહેલામાં જે સમજાવ્યું કે જ્યારે એ કમ્પોનન્ટ પ્યોર ફોર્મમાં હોય, બી કમ્પોનન્ટ પ્યોર ફોર્મમાં હોય એ વખતે એ વચ્ચે જે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ લાગે, બી વચ્ચે જે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ લાગે એટલું જ ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ એબી વચ્ચે ના લાગતું હોય તો that is called as a non ideal solution. That is called as a non ideal solution. Examples માં જુઓ, chloroform plus acetone, ethanol plus acetone. Okay, this is the non ideal solutions. તો આ પ્રમાણે તમારા આઈડિયલ સોલ્યુશન એન્ડ નોન આઈડિયલ સોલ્યુશન આ બંનેને તમારે ડિફરન્સની રીતે યાદ રાખવાના એટલે એકદમ ઇઝીલી તમે યાદ રાખી શકશો. ઓકે, સો આ પ્રમાણે આઈડિયલ એન્ડ નોન આઈડિયલ સોલ્યુશન્સ. Okay friends, now
આપણે આઈડિયલ સોલ્યુશન, નોન આઈડિયલ સોલ્યુશન બંને ટાઈપના સોલ્યુશનની ડેફિનેશન, એની કેરેક્ટરિસ્ટિક સમજ્યા, એની પ્રોપર્ટી સમજ્યા. નાઉ ઇન અ નોન આઈડિયલ સોલ્યુશન, નોન આઈડિયલ સોલ્યુશન છે એનું પણ ક્લાસિફિકેશન થશે. નોન આઈડિયલ સોલ્યુશન છે ઇટ ઇઝ ક્લાસિફાઈડ બાય પોઝિટિવ ડેવિએશન એન્ડ નેગેટિવ ડેવિએશન. ઓકે, હવે આ ક્લાસિફિકેશન why it is a positive or negative deviation. તો નોન આઈડિયલ સોલ્યુશન છે એ નોન આઈડિયલ સોલ્યુશનનું જે વેપર પ્રેશર છે એ વેપર પ્રેશર એ રાઉલ્સ લો પ્રમાણે જે વેપર પ્રેશર આપણને મળશે એટલું વેપર પ્રેશર આપણને નોન આઈડિયલ સોલ્યુશનનું મળશે. It is quite higher or less than that of the Raoult according to vapor pressure of the Raoult law. Okay, so Raoult law નું જે વેપર પ્રેશર છે એ વેપર પ્રેશર કરતા either it is a higher or less, કારણ કે આપણે આગળ પણ જોયું હતું કે એના જે એટ્રેક્શન ફોર્સિસ છે એ એટ્રેક્શન ફોર્સિસ છે એ A and B જેટલા હોતા નથી, એના કરતા કાં તો હાયર હોય કાં તો લેસ હોય. તો એના આધારે ટુ ટાઈપના સોલ્યુશન્સ તમને જોવા મળશે. વન ઇઝ અ પોઝિટિવ ડેવિએશન વાળું સોલ્યુશન હશે, સેકન્ડ ઇઝ અ નેગેટિવ ડેવિએશન. નાઉ વોટ ઇઝ પોઝિટિવ ડેવિએશન એન્ડ વોટ ઇઝ નેગેટિવ ડેવિએશન? તો ફર્સ્ટ એની ડેફિનેશન તમને આપી છે. આપણે પહેલા પોઝિટિવ ડેવિએશન સમજી લઈએ કે ધ વેપર પ્રેશર ઓફ સચ સોલ્યુશન ઇઝ હાયર ધેન ધેટ પ્રિડિક્ટેડ બાય અ રાઉલ્ટ્સ લો. ઇટ મીન્સ કે આપણા સોલ્યુશનનું અથવા તો આઈડિયલ સોલ્યુશન જો હોય એ સોલ્યુશનનું વેપર પ્રેશર રાઉલ્ટ્સ લો પ્રમાણે આપણે કેલ્ક્યુલેટ કરીએ. આગળ આપણે રાઉલ્ટ્સ લો જોઈ લીધું, એનું વેપર પ્રેશર કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું એનું આપણે ફોર્મ્યુલા પણ તમને આપી. એ ફોર્મ્યુલા પ્રમાણે જો તમે એનું વેપર પ્રેશર કેલ્ક્યુલેટ કરો તો એ વેપર પ્રેશર જેટલું મળે એના કરતાં આ સોલ્યુશન એવું હશે કે જેનું વેપર પ્રેશર રાઉલ્ટ્સ લો કરતો હાયર મળે આપણને. સો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ પોઝિટિવ ડેવિએશન. ઇટ મીન્સ એના કરતા વધુ વેપર પ્રેશર આપણને મળશે, સો ઇટ ઇઝ કોલ્ડ એઝ અ પોઝિટિવ ડેવિએશન. નાઉ વાય it will create a more vapor pressure or why it shows the positive deviation? તો એનું રીઝન શું છે? તો એનું રીઝન આ છે કે in this solution the interaction of AB is less than AA and BB. આપણે તમને આઈડિયલ સોલ્યુશન અને નોન આઈડિયલ સોલ્યુશનમાં AA and BB વચ્ચે જે ઇન્ટરેક્શન થાય છે એ મેં તમને સમજાવ્યું કે આઈડિયલ સોલ્યુશનમાં AA and BB વચ્ચે જેટલું ઇન્ટરેક્શન થાય એટલું જ ઇન્ટરેક્શન AB વચ્ચે થાય. બટ ઇન અ નોન આઈડિયલ સોલ્યુશન એ ઇન્ટરેક્શન છે સેમ હોતું નથી. સો અહીં શું થશે? અહીં AB વચ્ચે જે ઇન્ટરેક્શન થાય ઇટ ઇઝ લેસ ધેન ધેટ ઓફ ધ AA and BB. ઇટ મીન્સ જ્યારે A સબ કમ્પોનન્ટ પ્યોર ફોર્મમાં હોય, B કમ્પોનન્ટ પણ પ્યોર ફોર્મમાં હોય, ત્યારે A કમ્પોનન્ટમાં A મોલેક્યુલ્સ બીજા A મોલેક્યુલ્સ વચ્ચે જે ઇન્ટરેક્શન થાય, જે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ હોય, બી કમ્પોનન્ટની અંદર BB વચ્ચે જે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ હોય એના કરતાં જ્યારે તમે એનું સોલ્યુશન બનાવો એટલે A એન્ડ B જ્યારે મિક્સ થાય એનું સોલ્યુશન બને ત્યારે AB વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ it is quite less than that of the AA or BB. Okay, so here the intermolecular attraction forces or interaction is less. હવે જો ઇન્ટરેક્શન લેસ થાય, ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ જો ઓછા લાગુ પડશે તો શું થશે? તો AB માંથી ઇઝીલી A or B ઇઝીલી એસ્કેપ થઈ જશે. બીકોઝ ઓફ ઇન્ટરેક્શન મોલિક્યુલર ફોર્સિસ ડિક્રીઝ થાય તો એટ્રેક્શન જો ડિક્રીઝ થાય તો સોલ્યુશનમાંથી ઇઝીલી શું થઈ જશે? એસ્કેપ થઈ જશે. એન્ડ જો સોલ્યુશનમાંથી ઇઝીલી એસ્કેપ થાય તો શું થાય? તો એની વેપર છે વધુ ને વધુ બનશે. જેટલી વેપર વધુ બનશે એટલું શું થશે? એટલું વેપર પ્રેશર it will be increased. So the vapor pressure of the solution is higher than that of the vapor pressure of the solution which follow the Raoult's law. Okay, so અહીં તમારું વેપર પ્રેશર છે એ રાઉલ્ટ્સ લો કરતા કેવું થશે? ઇન્ક્રીઝ થઈ જશે. ઓકે, ફોર એક્ઝામ્પલ મિક્સચર ઓફ ઇથેનોલ પ્લસ એસિટોન એન્ડ મિક્સચર ઓફ CH2 પ્લસ એસિટોન.
હવે જો ઇથેનોલ પ્લસ એસિટોનમાં કેવી રીતે વેપર પ્રેશર ઇન્ક્રીઝ થાય સમજી લો બરાબર. સપોઝ આપણે પ્યોર ઇથેનોલના બે મોલેક્યુલ્સ મીન્સ કે કમ્પોનન્ટ A તરીકે ઇથેનોલ છે, કમ્પોનન્ટ B તરીકે એસિટોન છે. હવે પ્યોર ફોર્મમાં કમ્પોનન્ટ A હોય ઇટ મીન્સ કે ઇથેનોલ પ્લસ ઇથેનોલ હોય તો ઇથેનોલ પ્લસ ઇથેનોલના મોલેક્યુલ્સ વચ્ચે હાઇડ્રોજન બોન્ડ છે ફોર્મેશન તમને જોવા મળશે. એ બંને વચ્ચે there will be a hydrogen bond exist between the ethanol and ethanol molecules. સો અહીં જો અહીં હાઇડ્રોજન બોન્ડિંગના કારણે ઇથેનોલ છે બીજા ઇથેનોલ મોલેક્યુલ સાથે એકદમ ક્લોઝલી આ પ્રમાણે બોન્ડિંગ થયેલું છે. બટ when you add the acetone into the ethanol, then acetone will adjust between these two ethanol molecules, and so the hydrogen bond between the two ethanol molecules will be break. અહીં વચ્ચે એસિટોન આ બંનેની વચ્ચે એડજસ્ટ થઈ જાય જેના કારણે આ બંને વચ્ચેનું જે હાઇડ્રોજન બોન્ડિંગ છે એ હાઇડ્રોજન બોન્ડિંગ છે તૂટી જાય. હાઇડ્રોજન બોન્ડિંગ તૂટી જવાના કારણે શું થશે તો અહીં જે સોલ્યુશન બન્યું એ સોલ્યુશનમાં એ નું જે એટ્રેક્શન ફોર્સિસ એના કરતો અહીં એટ્રેક્શન ફોર્સિસ શું થશે તો ડિક્રીઝ થશે. એન્ડ ડિક્રીઝ થવાના કારણે ઇઝીલી આમાંથી ઇથેનોલ ઓર એસિટોન છે એ ઇઝીલી એસ્કેપ ફ્રોમ ધ સોલ્યુશન. એન્ડ ઇઝીલી જો સોલ્યુશનમાં તે એસ્કેપ થઈ જાય અને વેપર બની જાય, વેપર જેટલી વધુ બને એટલું સમજવાનું કે એનું વેપર પ્રેશર વિલ બી ઇન્ક્રીઝ એન્ડ સો ઇટ વિલ શોઝ ધ પોઝિટિવ રેડિયેશન. ઓકે, we can also see according to this graph. જો આપણે આગળ તમને આવો મેં ગ્રાફ લિક્વિડ સોલ્યુશનમાં મેં તમને સમજાવ્યો હતો એ ગ્રાફ જે હતો ધેટ ઇઝ ફોર અ આઇડિયલ સોલ્યુશન. ઓકે, અહીં જો અહીં તમને આ જે સ્ટ્રેટ લાઈનો આપેલી છે આ સ્ટ્રેટ લાઈનો છે એ આઇડિયલ સોલ્યુશન માટે છે. આપણે તમને સમજાવ્યું કે આ P1 ની લાઈન છે, આ P2 ની લાઈન છે એન્ડ ધીસ ઇઝ ફોર P ટોટલ. ઓકે, આગળના આપણે ગ્રાફમાં જોયું છે. હવે અહીં જો અહીં તમને મેં ઉપર એક ગ્રાફ બતાવ્યો હિયર જે યલો કલરનો છે આ પ્રમાણે અહીં ઓવર દેખાય છે, પેરાબોલિક દેખાય છે. આ ગ્રાફની ઉપર પણ આ પેરાબોલિક છે, આ ગ્રાફની ઉપર પણ આ પેરાબોલિક છે. હવે આ શું બતાવે છે પેરાબોલિક? it will shows the vapor pressure is increased than that of the ideal solution. Ideal solution કરતા આનું vapor pressure it is quite higher. આના vapor pressure કરતો ideal solution કરતો આમાં પણ higher છે, આના કરતો પણ આનું higher છે. This will shows the positive deviation. Okay, so what is positive deviation? આપણે આ ચાર એના ટોપિક સમજી લો એટલે તમને positive deviation ખબર પડશે. ઓકે, સેમ નેગેટિવ ડેવિએશન. નેગેટિવ ડેવિએશનમાં શું થશે તો નેગેટિવ ડેવિએશનમાં ધ વેપર પ્રેશર ઓફ ધ સોલ્યુશન ઇઝ ક્વાઇટ લેસ ધેન ધેટ ઓફ ધ વેપર પ્રેશર ઓફ ધ આઇડિયલ સોલ્યુશન. ઓકે, સો અહીં જો અહીં ધ વેપર પ્રેશર ઓફ અ સચ સોલ્યુશન ઇઝ લેસ ધેન ધેટ પ્રિડિક્ટેડ બાય ધ રાઉલ્સ લો. રાઉલ્સ લો ને કોણ ઓબી કરે તો આઇડિયલ સોલ્યુશન. ઇટ મીન્સ કે આઇડિયલ સોલ્યુશન કરતા આનું વેપર પ્રેશર કેવું હશે ડિક્રીઝ થાય ધેટ ઇઝ કોલ્ડ એઝ અ નેગેટિવ ડેવિએશન. ચલો નેગેટિવ ડેવિએશનમાં કેમ ઇટ ઇઝ શોઝ ધ નેગેટિવ ડેવિએશન તો અહીં જો in this solution the interaction of AB is higher than AA or BB. અહીં સમજો બરાબર, અહીં AA and BB વચ્ચે જે ઇન્ટરેક્શન લાગુ પડે જે ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ લાગુ પડે એના કરતો જ્યારે AB બને છે ત્યારે AB નું ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ it is quite higher than that of the AA and BB. હવે જો એનું હાયર થાય તો શું થાય? જો પ્યોર કમ્પોનન્ટ AA and પ્યોર કમ્પોનન્ટ BB કરતા જ્યારે એનું મિક્સર તમે બનાવો એ મિક્સરનું ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ જો ઇન્ક્રીઝ થઈ જાય તો શું થશે તો મિક્સરની અંદર AB છે એકબીજા સાથે બોન્ડિંગથી એટેચ થઈ જશે એન્ડ ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ જેટલું ઇન્ક્રીઝ થાય એટલો ઇઝીલી એને સોલ્યુશનમાંથી એસ્કેપ થવા દેશે. એન્ડ જો સોલ્યુશનમાંથી એસ્કેપ ના થાય એની વેપર ના બને તો વેપર પ્રેશર છે ઇન્ક્રીઝ થશે નહીં. AA and BB જે પ્યોર ફોર્મમાં હતા એનું જે વેપર પ્રેશર થાય એના કરતાં
અહીં AB બનશે, ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ ઇન્ક્રીઝ થશે, જેના કારણે આની વેપર છે પ્યોર ફોર્મ કરતાં ઓછી બનશે, એન્ડ ઓછી વેપર બનવાના કારણે ઇટ વિલ શોઝ ધ નેગેટિવ ડેવિએશન. ઓકે, સો એ પ્રમાણે અહીં ફોર એક્ઝામ્પલ જો એક્ઝામ્પલ તમને બે આપ્યા છે, એક્ઝામ્પલ પરથી ક્લિયર થઈ જશે. અહીં જો અહીં ક્લોરોફોર્મ એન્ડ એસીટોન છે. નાઉ ક્લોરોફોર્મ એન્ડ એસીટોન જો એના પ્યોર ફોર્મમાં હોય તો એના ઇન્ટરમોલિક્યુલર એટ્રેક્શન ફોર્સિસ છે એ લેસ હાયર હોય. બટ when it will form a solution, when it will form a binary solution, જો બાઇનરી સોલ્યુશન થાય તો શું થશે, તો ક્લોરોફોર્મ એન્ડ એસીટોનમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ ફોર્મેશન થાય. આ હાઇડ્રોજન બોન્ડિંગના કારણે આ ક્લોરોફોર્મ છે ક્લોરોફોર્મ અને એસીટોનના મોલિક્યુલ્સ એકબીજાને પકડી રાખશે, જેના કારણે ઇઝીલી એની વેપર બનશે નહીં. એન્ડ જો ઇઝીલી એની વેપર ના બને, વેપર લેસ અમાઉન્ટમાં બનશે, તો એનું વેપર પ્રેશર ઇટ વિલ ડિક્રીઝ. સેમ એક બીજું એક્ઝામ્પલ છે ફિનોલ એન્ડ એનિલિનનું. ફિનોલ એન્ડ એનિલિનમાં પણ જુઓ, ફિનોલમાં હાઇડ્રોજન એન્ડ એનિલિનના નાઇટ્રોજન વચ્ચે હાઇડ્રોજન બોન્ડિંગ થાય. સો આ હાઇડ્રોજન બોન્ડિંગના કારણે એ શું થશે, તો ફિનોલ કે એનિલિનની વેપર છે એને ઇઝીલી એસ્કેપ થવા ના દે, જેના કારણે વેપર પ્રેશર છે એ શું થશે, ડિક્રીઝ થાય. એન્ડ ડિક્રીઝ થવાના કારણે ઇટ વિલ શોઝ અ નેગેટિવ ડેવિએશન. ઓકે, જો તમે એનો પણ ગ્રાફ જુઓ તો સેમ આપણે આઈડિયલ સોલ્યુશનનો જે ગ્રાફ જોયો છે એ જ ગ્રાફની અંદર આપણે એનું નેગેટિવ ડેવિએશન આપણે બતાવી શકીએ. જો સપોઝ અહીં P ટોટલનો ગ્રાફ છે, આ P2 નો છે, આ P1 નો ગ્રાફ છે. આ સ્ટ્રેટ લાઈન જે બતાવે છે એ આઈડિયલ સોલ્યુશનની છે. બટ જો તમને નેગેટિવ ડેવિએશનના કારણે આ સ્ટ્રેટ લાઈન કરતાં નીચે ગ્રાફ બતાવ્યો છે. અહીં પણ આ સ્ટ્રેટ લાઈન કરતાં નીચે ગ્રાફ બતાવ્યો, અહીં પણ આ સ્ટ્રેટ લાઈન કરતાં નીચે ગ્રાફ બતાવ્યો. ઇટ મીન્સ કે ત્રણની અંદર આઈડિયલ સોલ્યુશનની જે લાઈન છે એના કરતાં ગ્રાફ નીચે જાય છે. એ શું બતાવે છે કે ધ વેપર પ્રેશર ઓફ ધ negative deviation solution it will decrease than that of the pure ideal solution. Okay, so આ પ્રમાણે પોઝિટિવ ડેવિએશન, નેગેટિવ ડેવિએશન બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કમ્પલસરી આ નોટમાંથી લખી દેવાનો. આ પ્રમાણે લખશો તો પણ ચાલશે, નોટમાંથી લખશો તો પણ ચાલશે. ઓકે, જોઈએ.